નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી આપણા 3 પાઠ પૂરા થયા પછી આપણે આજે આ વિડીયોની અંદર એક વ્યાકરણનો નવો ટોપિક મુહાવરે. તો આજે આપણે આ વિડીયોની અંદર મુહાવરા કોને કહેવામાં આવે છે, એનો શો અર્થ થાય છે, તેના વિશે વિસ્તૃત માહિતી આજે આપણે મેળવવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ કે પહેલાં તો એનો અર્થ કે મુહાવરાનો અર્થ શું થાય છે તે આપણે જાણશું. આપણે શરૂઆતમાં આપેલું છે કે જબ કોઈ वाक्यांश अपने साधारण यानी शाब्दिक अर्थ को छोड़कर विशेष अर्थ को व्यक्त करे तो उसे मुहावरा कहते हैं. એટલે કે જે વાક્યની અંદર એ પોતાનો સાધારણ અર્થ જે થતો હોય છે, જે શબ્દનો અર્થ થતો હોય છે, એને છોડીને કંઈક નવો અર્થ વ્યક્ત કરતું હોય, બતાવતું હોય, તો તેને મુહાવરા એવું કહેવાય છે. હવે તેના ઉદાહરણો પણ નીચે આપેલા છે, તેનાથી આપણને થોડી સરળતા રહેશે સમજવામાં. મુહાવરા આપેલા છે, એમાં નંબર 1 છે ચીકના ઘડા. તો આપણા મનમાં એ જ અર્થ પહેલાં તો નીકળે કે ચીકના ઘડા એમ આપેલું છે, તો કે જે ઘડો ચીકણો હોય તે એ આપણે આપણી રીતે આપણે એ અર્થ કાઢી છીએ એ શબ્દને જોઈને. એ એનો સાધારણ અર્થ થાય છે કે જે ઘડો ચીકણો હોય તેને ચીકણો ઘડો એવું કહી છીએ આપણે. પણ એમાંથી આપણે જો કંઈક વિશેષ અર્થ કરવામાં આવે તો એનો અર્થ કંઈક એવો થાય છે કે जिस पर किसी बात का असर न हो, કે જેના પર કોઈ પણ વાતની અસર જ ન થતી હોય તેને ચીકના ઘડા એટલે કે એવા અર્થથી તેને કહેવામાં આવે છે કે એનો સાધારણ અર્થ આપણે એવો થાય કે ચીકણો ઘડો જે હોય, પણ જે કંઈક કટાક્ષની રીતે આપણે જો કોઈ બીજો અર્થ કાઢીએ તો કે જેના પર કોઈ વાતની અસર જ થતી હોય નહીં, તેને ચીકના ઘડા એમ કહી શકીએ. બીજું છે હોઠ કાટના. તો આપણને એવો અર્થ આપી દીધો તો આપણા મનમાં એ જ પ્રશ્ન અને એનો જવાબ પેદા એવો થાય છે કે હોઠ કો કાટના, હોઠને કાપી નાખવા એવું થાય છે. પણ જો કંઈક એનો વિસ્તૃત અર્થ કરવામાં આવે, વિશેષ કંઈક અર્થ જો કાઢવામાં આવે તો એવો થાય છે કે આશ્ચર્ય મેં પડના, આશ્ચર્યચકિત થવું. કે કાંઈ પણ નવી વાત આપણી સામે આવે તો આપણે આશ્ચર્યમાં ડૂબી જાય છીએ, એટલે કે હોઠ કો કાટના એવો અર્થ થાય છે. ત્યાર પછી છે રાત દિન એક કરના. કે શાબ્દિક અર્થ આપણે એવો કરી છીએ કે રાત દિવસ એક કરવું, પણ એનો વિશેષ અર્થ એવો થાય છે કડી મહેનત કરના. આપણે ઘણીવાર પરીક્ષામાં પણ એવું પૂછાતું હોય છે કે રાત દિન એક કર લિયા, તો રાત દિવસ એક કર્યા, પણ એનો જો વિશેષ અર્થ જોઈએ તો ખૂબ જ મહેનત કરી, કે એટલી બધી મહેનત કરી કે રાત દિવસ એક કરી નાખ્યા એવો અર્થ પણ થાય છે. તો આ હતા તેના ઉદાહરણ. અને ત્યાર પછી હવે જોઈએ તો मुहावरे के प्रयोग में निम्नलिखित सावधानियाँ बरतनी चाहिए. કે શું સાવધાની રાખવી પડે? તો नंबर 1 જોઈએ मुहावरों का प्रयोग उनके असली रूपों में ही करना चाहिए. उनके शब्द बदले नहीं जाते. કે એના શબ્દ છે એને બદલી શકાતા નથી, જે સ્વરૂપમાં આપેલું હોય એ જ સ્વરૂપમાં દર્શાવવું પડે છે. જૈસે અક્લ કા દુશ્મન એક મુહાવરા है. કે જેવી રીતે એક મુહાવરો આપણને આપેલો છે, અક્લ કા દુશ્મન,
तो तेना स्थान पर आपेलू है, यदि इसके स्थान पर अक्ल का शत्रु प्रयोग किया जाए या 9 2 11 होना की जगह 8 3 11 होना किया जाए तो सर्वथा अनुचित है। केना शब्द में कोईपण जातनो फेरफार करवामां आवतो नथी, तेना शब्दों बदलवामां आवता नथी। अक्ल का दुश्मन एनी जग्याए अक्ल का शत्रु एवुं आपणे लखी शकीए नहीं। अने 9 2 11 होना तो एनी जग्याए कांई आपणे 8 3 11 होना ए रीते कांई आपणे लखी शकीए नहीं अने ए उचित पण नथी एवुं कहे छे। एटले के तेना शब्दोनी बदली करवामां आवती नथी। ए जे शब्द आपेला छे ए ज रीते तेने लखवामां आवे छे। त्यार पछी नंबर 2 छे मुहावरे वाक्यों में ही शोभते हैं, अलग नहीं। के ते वाक्य स्वरूप में ज शोभे छे, अलग अलग नहीं। जैसे यदि कहे कान काटना तो इसका कोई अर्थ व्यंजित नहीं होता, किंतु यदि ऐसा कहा जाए वह छोटा बच्चा तो बड़े बड़ों के कान काटता है, तो वाक्य में अद्भुत लाक्षणिकता, लालित्य और प्रवाह स्वतः आ जाता है। कि આપણે એવું લખી શકીએ નહીં। કાન કાટના એવો આપણને અર્થ આપેલો છે તો એનો કોઈ અર્થ થતો નથી, તો એની જગ્યાએ આપણે વાક્ય સ્વરૂપે એને મૂકીએ તો એની શોભામાં પણ વધારો થાય છે એવું કહે છે। मुहावरों का प्रयोग करते समय इस बात का सदैव ख्याल रखना चाहिए कि समुचित परिस्थिति, पात्र, घटना और व्यर्थ का वाक्य में उल्लेख अवश्य हो। कि मुहावरानो प्रयोग करती वखते हमेशा माटे ख्याल राखवो जोईए कि परिस्थिति, पात्र और घटना ने अनुसार तेनो वाक्य में उल्लेख होवो जोईए। तो आपणे घणी वखत एवुं करता होय छे कि मुहावरो आपणे आपी दीधो होय छे तो जेनो एवा वाक्य बनावीने आपणे मूकी दईए छीए परीक्षानी अंदर कि जेनो कांई अर्थ ज निकळतो न होय, पण एवुं करवुं जोईए नहीं। ए परिस्थिति अनुसार पात्र के घटना जोईने ए वाक्यमां एनो उल्लेख थवो जोईए। केवल वाक्य प्रयोग कर देने पर संदर्भ के अभाव में मुहावरे अपने अर्थ को अभिव्यक्त नहीं कर सकता। जैसे 9 2 11 होना, भाग जाना, के तेनो अर्थ थाय छे के वाक्य प्रयोग खाली करी देवाथी एनो कई शब्दनो अर्थ छे ए अभिव्यक्त थतो નથી। આપણને ઉદાહરણ તરીકે એવું આપેલું છે કે 9 2 11 હોના એનો અર્થ એવો થાય છે કે ભાગી જાઓ, પણ એમાં જો કોઈ સ્પષ્ટતા જ કરવામાં ન આવે ને ખાલી 9 2 11 હોના એમ આપણે લખી નાખીએ વાક્યમાં તો કાંઈ એનો અર્થ નીકળતો નથી। જો આપણને એવી રીતે ઉદાહરણ વાક્ય પણ આપેલું છે કે શેર કો દેખતે ही हिरण 9 2 11 हो गया, કે સિંહને જોઈને જ હરણ છે એ ભાગી ગયું। આવી રીતે સ્પષ્ટ એક ઘટનાને અને પાત્ર અનુસાર તેનો વાક્યમાં પણ ઉલ્લેખ થવો જરૂરી છે। એમને એમ ખાલી વાક્ય આપણે બનાવીને બેસાડી દઈએ તો એ વ્યર્થ છે, ખોટું પડે છે। માટે વાક્ય એ રીતના હોવું જોઈએ। અહીંયા આપણને સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। शेर हिरण का शिकार करता है क्योंकि वह शेर का भक्ष्य है। कोई जीव जानबूझकर मरना नहीं चाहता, अतः एव शेर को देखकर हिरण अपनी जान बचाने के लिए भागेगा ही। 9 2 11 का होना अर्थ व्यंजित हुआ भाग जाना, के सिंहने जोईने तो हरण भागी जाय छे। शुं काम? तो के सिंहनो शिकार, सिंह छे ए कोनो शिकार करे छे तो के हरणनो, अने ते એને મારી નાખે છે। માટે પોતાની જાન બચાવવા માટે થઈને, જીવ બચાવવા માટે થઈને તે દોડીને ભાગી જાય છે। એટલે વાક્યની સ્પષ્ટતા પણ એ જ રીતના હોવી જોઈએ। यदि सीधा ऐसा वाक्य बनाया जाए हिरण 9 2 11 हो गया,
तो मुहावरे का अर्थ बिल्कुल स्पष्ट नहीं हो पाएगा। કે જો આપણે એમનેમ ખાલી એવું લખી નાખી વાક્યમાં કે હિરણ નો દો ગ્યારા હો ગયા, એટલે કે હરણ ભાગી ગયું, પણ શું કામ? આવો અર્થ આપણે સીધો લખી નાખીએ તો એનો કાંઈ અર્થ રહેતો નથી. શું કામ ભાગી ગયું, કોને જોઈને ભાગી ગયું, એ આપણે વાક્યમાં સ્પષ્ટતા કરીએ તો જ ખબર પડે, બાકી ખબર પડતી નથી. ત્યાર પછી જોઈએ, मुहावरे का एक विलक्षण अर्थ होता है कि કંઈક अलग ज એનાથી એનો अर्थ થાય છે. इसमें वाच्यार्थ का कोई स्थान नहीं होता, जैसे आग में घी डालना, કે એને વાંચી તો કાંઈ સ્થાનમાં કાંઈ બદલી શકતું નથી. आग में घी डालना जब वाक्य प्रयोग होगा तब इसका अर्थ होगा क्रोध को भड़काना, કે ત્યારે એવો અર્થ થાય છે કે ક્રોધને જગાવવું, એવું થાય છે. કે ઘણીવાર આપણે પણ બોલચાલની ભાષામાં એવું બોલતા હોય છે કે આગમાં ઘી નાખવું, એટલે કે વધુ ઝઘડો ઉત્પન્ન કરવો, એ રીતના કટાક્ષની દ્રષ્ટિએ આપણે બોલતા હોઈએ છીએ એ રીતના. પણ એમાં વાંચવામાં કાંઈ સ્થાન રહેતું નથી, એમાં કાંઈ बदली सकाતું નથી. मुहावरों के वाक्य प्रयोग अलग अलग रूप से हो सकते हैं, जैसे पानी पानी होना, કે તેના વાક્ય પ્રયોગ છે એ અલગ અલગ રૂપમાં હોય છે. કે જેવી રીતે આપણને ઉદાહરણ આપેલા છે કે પાણી પાણી થવું, તો अर्थ આપેલો છે बहुत लज्जित होना, એટલે કે ખૂબ જ शर्मिंदा થવું, शर्म આવવી. इसमें पानी पानी होने की क्या ज़रूरत है, इस उम्र में ऐसी गलतियाँ हो ही जाती है. तुम कुछ भी कहो, आज वह सबके सामने उन्हें पानी पानी करके छोड़ेगा. बात में ज़रूर दम है, तभी तो वह व्यक्ति आज मेरे सामने पानी पानी है. भरी सभा में पोल खुल जाने पर मुखिया जी पानी पानी हो गए. એટલે કે એના એક જ મુહાવરાનો જે વાક્ય પ્રયોગ છે એ ઘણા બધા વાક્યમાં આપણે તેને બેસાડી શકીએ છીએ. પણ આપણે આગળ જોયું તેમ કે તે જે મુહાવરા છે એને અનુસાર હોવું જોઈએ, તેનો કંઈક સ્પષ્ટ અર્થ નીકળતો હોવો જોઈએ, અથવા તો તેને લગતું કંઈક હોવું જોઈએ. સાવ વ્યર્થ અર્થ એવો આપણે કાઢી અને સીધું જ આપણે બેસાડી દેવું જોઈએ નહીં. તો મુહાવરા લખતા સમયે આટલી જે બાબતો આપણને કીધી એ ધ્યાનમાં રાખવી જોઈએ, નહીંતર તો એ આપણા પરીક્ષાની અંદર માર્ક્સ પણ કપાઈ જાય છે. તો આ હતી આ મુહાવરા લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે સમજૂતી અહીં મેળવી. તો આજના આપણા વિડીયોમાં આ ટોપિક અહીં પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે એક નવા ટોપિક સાથે મળશું. અસ્તુ.